લાંબા સમયથી ગરમીની આપણે રાહ જોતા હતા, કારણ કે ગરમી ધારી પડી નહોતી રહી. આજના દિવસમાં ગરમી ચોક્કસથી વધી છે અને આગામી 48 કલાકમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારે ગરમીની આગાહીને પગલે આગામી 2 દિવસ કચ્છ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રમાં પણ હીટ વેવની આગાહી કરાઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રીનો વધ્યો છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જો કે અત્યાર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ હમણાં કોઈ નવી સિસ્ટમ ન બનતા ગરમીનો પારો વધી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની સાથે હીટ વેવની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. અન્ય શહેરોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. અત્યારે રાજકોટમાં હાલ સૌથી વધુ રાજકોટ ગરમ ગણાય છે. 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે તે 42 સુધી પહોંચવાની શક્યતા હતી. અમદાવાદમાં પણ તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે. આગામી દિવસોમાં ગરમી વધશે. સ્વાભાવિક રીતે જ એપ્રિલ હોય એટલે ગરમીમાં વધારો થવો જોઈએ અને આ ઋતુચક્ર છે, પણ અતિશય ગરમી પડે ત્યારે ચોક્કસથી સાવધાન રહેજો, ક્યાંક હીટ વેવનો શિકાર આપ ન બનો.